ભરૂચ જિલ્લાના ટ્રાયબલ વિસ્તાર એવા નેત્રંગની ચાશવટ ડેરીમાંથી ₹5,00,000થી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા। ત્યારે નેત્રંગ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। આ તરફ ડેરીમાંથી એક સાથે 900 કિલો ઘીની ચોરી થતા રાજકારણ પણ ગરમાયું છે। ત્યારે નેત્રંગ તાલુકા ભાજપના પ્રમુખ મનસુખ વસાવા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગ વસાવા સહિતના સભાસદોએ ડેરી ખાતે જઈ રજૂઆત કરી હતી। તેઓએ ઘીની ચોરીના મામલે નિષ્પક્ષ તપાસ અને ચોરી કરનારને કડકમાં કડક સજા આપવાની માંગ કરી હતી। આ તરફ ચોરીની ઘટનામાં અંદરના જ કોઈ વ્યક્તિ સંડોવાયેલા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અંગે સભાસદોએ જણાવ્યું હતું કે ચાસવડ ડેરીમાં અગાઉ પણ કૌભાંડની ફરિયાદ થઈ હતી, પરંતુ ન્યાય આપવામાં આવ્યો નથી। આદિવાસી થઈને આદિવાસીને ધમકાવવામાં આવી રહ્યા છે તે યોગ્ય નથી તેવું પણ તેઓએ જણાવ્યું હતું। તપાસ એકદમ નિષ્પક્ષ થવી જોઈએ અને જે ખરેખર ગુનેગાર છે એને સજા થવી જોઈએ। બીજું કે આ જે ડેરી છે એમાં એ આદિવાસી પ્રજા છે, એ દૂધ ભરીને મહેનત કરે છે અને એમાંથી એનો પૈસો છે। આ દૂધ ભરીને મહેનત કરે એનો પૈસો છે અને એ એના પૈસા જાય છે। આ કંઈ નાની સૂની રકમ નથી। આ 5,61,000નો સવાલ છે, જેથી કરીને અહીંયા આ તપાસ એક વ્યવસ્થિત થવું જોઈએ અને જે ગુનેગાર છે એને સજા મળવી જોઈએ એવી મારી નમ્ર અપીલ છે। અને આદિવાસી સભાસદોને મારી નમ્ર વિનંતી છે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે કે અમે જો બોલ્યા છે તો તમને ભાવ મળ્યો છે, ભાવ ફેર મળ્યો છે, અહીંયા કોઈ બોલતું નહીં હતું। ત્યારે કેટલો ભાવ હતો એ તમારે વિચારવાની વાત છે। એટલે કોઈ પણ આદિવાસીને મારે આ લોકો ધમકાવવામાં આવે છે કે તમે કંઈ બોલશો તો તમને દૂધના પૈસા ના મળે કે તમે ડેરીમાં કોઈ પણ કામે આવે તમારું દૂધ, આવી રીતે જ ધમકાવવામાં આવે છે। આદિવાસી થઈને આદિવાસીને એ વસ્તુ યોગ્ય નથી, આવું ના થવું જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે।